નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. પોલીસ કોન્સ્ટેબલ ભરતી વિશે ખૂબ જ અગત્યની અપડેટ સામે આવી રહી છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. આપણને સૌને ખબર છે એ પ્રમાણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું કટ ઓફ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, ડીવી પછી ફાઇનલ કટ ઓફ છે એ કેટલું રહી શકે છે, તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન તમારે ક્યારે કરાવવાનું રહેશે અને એના માટેના કોલ લેટર છે એ પોલીસ ભરતી બોર્ડ દ્વારા ટૂંક સમયની અંદર જાહેર કરવામાં આવશે. અને ત્યારે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે એની તૈયારી તમારે અત્યારથી જ કરી લેવી જોઈએ. અને ફાઇનલ કટ ઓફ કેટલું રહી શકે છે, તો તમને ખ્યાલ આવે કે ડીવી પછી તમારું જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર નામ આવશે કે કેમ. તો એના માટે સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો જે ડીવી માટે છે એ કુલ 18,322 ઉમેદવારોને બોલાવેલા છે અને એમને આ પ્રમાણે જે છે એ બોલાવેલા છે. તો તમામ કેટેગરીનું કટ ઓફ છે એ આપણને સૌને ખબર છે આ પ્રમાણે પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે છે એ કટ ઓફ જાહેર કરવામાં આવેલું છે. તો આ કટ ઓફના આધારે ફાઇનલ કટ ઓફ કેટલું રહી શકે છે આપણે એના વિશે ચર્ચા કરવાના છીએ. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે. તો 2025 ની અંદર આ પ્રમાણેના ડોક્યુમેન્ટ માંગ્યા હતા. પહેલું એનેક્સર 3, પછી નોકરીની પસંદગી માટેનું એનેક્સર 4, પછી તમારી એલસી, ધોરણ 10 ની માર્કશીટ, ધોરણ 12 ની માર્કશીટ, એસસીબીસી ઉમેદવારો માટે જે છે એ નોન ક્રિમિનલનો દાખલો, ઈડબ્લ્યુએસ માટે જે છે એ ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ. ભાગ 2 જે છે એ ફક્ત એસસીબીસી, એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારો છે એમના માટે જ હતું. અનામત જાતિ માટેનું જે છે એ ફોર્મ, જાતિનો દાખલો અને જાતિના આવેલ પુરાવા રજૂ કરવા, એટલે કે જે પણ આપેલ પુરાવા હતા એ તમામ પુરાવા તમારે જે છે એ રજૂ કરવાના રહેતા હતા. તો આ પ્રમાણે જે છે એ ડોક્યુમેન્ટ જ્યારે તમે જાઓ છો તો તમે જોઈ શકો છો રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 2 અમદાવાદનું જે આ કેન્દ્ર હતું ત્યાં આ પ્રમાણેના જે છે એ ડોક્યુમેન્ટ માંગ્યા હતા. એનેક્સર 3, પછી એનેક્સર 4, પછી તમારી જે છે એ જન્મ તારીખના પ્રમાણપત્રની સ્વપ્રમાણિત નકલ, પછી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રની સ્વપ્રમાણિત નકલ, એસસીબીસી ઉમેદવારો માટે નોન ક્રિમિનલ અને ઈડબ્લ્યુએસ માટે જે છે એ એમના પ્રમાણપત્રની નકલ, વધારાના ગુણને લગતા પ્રમાણપત્ર હોય તો એની જે છે એ નકલ, પછી અન્ય જો એનેક્સર ભરવામાં આવ્યા હોય તો, અને એસસીબીસી, એસસી અને એસટી ઉમેદવારો માટે આ 3 જે છે એ ડોક્યુમેન્ટ માંગેલા હતા. અને આ પ્રમાણે જે ઓફિશિયલ પરિપત્ર આવ્યો હતો અને એની અંદર જે છે એ ડોક્યુમેન્ટ કયા હતા, તો એલસી, જન્મ તારીખના પુરાવા તરીકે એચએસસી અથવા એચએસસી અને તેની સમકક્ષ પરીક્ષાનું કે શાળા છોડાનું પ્રમાણપત્ર, ધોરણ 10 અથવા તેના સમકક્ષ પરીક્ષાનું પ્રમાણપત્ર હોય તો એની માર્કશીટ, અનામત જાતિમાં જે પણ આપેલો જાતિનો દાખલો, એસએસસી, એનસીસી નું સી સર્ટિફિકેટ જેને જોડે હોય, આ તમામ જે છે એ ડોક્યુમેન્ટ માંગેલા હતા. તો મોટા મોટા મેં તમને કહી દીધા એ ડોક્યુમેન્ટ તમારે જે છે એ માંગેલા છે. એનેક્સર 3 તમારે આ પ્રમાણેનું હોય છે. આ પ્રમાણેનું જે છે એ ફોર્મ હોય છે. એ ફોર્મ તમને જ્યારે જે છે એ પોલીસ ભરતી બોર્ડ દ્વારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના જે છે એ કોલ લેટર જાહેર કરવામાં આવશે ત્યારે આ ફોર્મ છે એ પણ અપલોડ કરવામાં આવશે. આ પ્રમાણેનું તમારું જે છે એ એનેક્સર 3 નું ફોર્મ રહેશે. આ ફોર્મ તમારે જે છે એ ભરવાનું હોય છે. તો આટલા ડોક્યુમેન્ટ તમારે જે છે એ અત્યારના તબક્કે તૈયાર રાખવાના છે. એનેક્સર 3, એનેક્સર 4, એલસી, ધોરણ 10, ધોરણ 12 ની માર્કશીટ, એસસીબીસી માટે નોન ક્રિમિનલ, ઈડબ્લ્યુએસ માટે એમનો દાખલો, પછી અનામત જાતિનું ફોર્મ, જાતિનો દાખલો અને જાતિના જે છે જાતિના બીજા તમામ પુરાવા જે તમારે જે છે એ રજૂ કરવાનો હોય તો એસસીબીસી માટેનું એનેક્સર, એસસી અને એસટી માટે જે છે એ આ અલગથી ફોર્મ છે એ ભરવાના હોય છે. અને એનેક્સર 3 છે એ તમામ ઉમેદવારો ફરજિયાત ભરવાના હોય છે. હવે આપણે વાત કરીએ કે કટ ઓફ જે છે એ કેટલું રહી શકે છે. તો તમે જોઈ શકો છો આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું કટ ઓફ છે અને બિન હથિયારી માટે છેલ્લામાં છેલ્લું મેરિટ કેટલું રહી શકે છે એના વિશે વાત છે. અને એસઆરપીએફ માટે જે છે એ કટ ઓફ કેટલું રહી શકે છે, તો જનરલની અંદર 137 થી 139 તમારા માર્ક્સ થતા હોય તો તમને જે છે એ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મળી જશે. મહિલાની અંદર વાત કરીએ તો 115 થી 118 માર્ક્સ તમારે થતા હોય તો તમને બિન હથિયારી જે છે એ મળી જશે. મહિલાની અંદર છેલ્લું કટ ઓફ 108 થી 110 રહી શકે છે. 132 થી 134 તમારે માર્ક્સ થતા હોય તો તમને બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મળી જશે. ઓબીસી ની અંદર 112 થી 115 માર્ક્સ થતા હોય તો તમારે મહિલાની અંદર જે છે એ બિન હથિયારી મળી જશે. 105 થી 106 માર્ક્સ અરાઉન્ડ તમારું જે છે એ ઓબીસી ની અંદર બિન હથિયારી મળી શકે, એટલે કે છેલ્લામાં છેલ્લું કટ ઓફ જે છે એ રહી શકે છે. ઈડબ્લ્યુએસ ની અંદર 128 થી 130 માર્ક્સ થતા હોય અને મહિલાની અંદર તમારે 100 થી 105 માર્ક્સ થતા હોય તો તમને જે છે એ બિન હથિયારી મળી જશે. 85 થી 90 માર્ક્સ થતા હોય તો તમને હથિયારી કે જેલ સિપાહીની અંદર મળી શકે છે. એસસી ની અંદર 130 આસપાસ તમારે માર્ક્સ થતા હોય તો બિન હથિયારી, 108 થી 110 માર્ક્સ થતા હોય તો તમને બિન હથિયારી મહિલાની અંદર મળી જશે. 108 થી 110 તમારા માર્ક્સ થતા હોય તો તમને બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષની અંદર મળી જશે એસટી કેટેગરીની અંદર, અને 100 થી 101 માર્ક્સ થતા હોય તો તમને મહિલાની અંદર જે છે એ બિન હથિયારી મળી જશે.
અને અહીંયા મહિલા માટે તમારે જે છે એ 108 થી 110 માર્ક્સ હોય જનરલ કેટેગરીની અંદર. તો તમારું કોઈ પણ જે છે એ હથિયારી, બિન હથિયારધારી કે જેલ સિપાહીની અંદર સિલેક્શન થવાનો ચાન્સ છે. 105 થી 106 માર્ક્સ ઓબીસી ની અંદર, 85 થી 90 માર્ક્સ તમારે જે છે એ ઈડબ્લ્યુએસ સિલેક્શન ચાન્સીસ છે. 100 ની આસપાસ તમારા માર્ક્સ થતા હોય મહિલા માટે તો એસસી કેટેગરીની અંદર તમારે જે છે એ પોલીસ કોન્સ્ટેબલની નોકરી મળવાના પૂરેપૂરા ચાન્સ છે. 90 માર્ક્સ તમારા થતા હોય તો તમે અહીંયા જોઈ શકો છો એસટી કેટેગરીની અંદર મહિલા ઉમેદવાર તરીકે તમને જે છે એ સિલેક્શન થવાના પૂરેપૂરા ચાન્સીસ છે. એસઆરપીએફ ની અંદર જનરલ અંદર 127 થી 128, ઓબીસી 124.75 થી 125.75, ઈડબ્લ્યુએસ 120 થી 122, એસસી કેટેગરી 121 થી 123 અને એસટી ની અંદર જે છે એ 100 માર્ક્સની આસપાસ તમને એસઆરપીએફ છે એ મળી જશે. તો આ પ્રમાણે જે છે ઇન્ફોર્મેશન છે આપેલી છે એ જ છે અને જે આપણે કહ્યું એ પ્રમાણે જે અહીંયા જે છે એ ઇન્ફોર્મેશન તમે જોઈ શકો છો. તો પુરુષની અંદર 126 127 એટલે કે 126 થી 127 તમારા માર્ક્સ થતા હોય તો તમને બિન હથિયારધારી, હથિયારધારી, જેલ સિપાઈ અથવા તો એસઆરપીએફ ક્યાંક ને ક્યાંક ચોક્કસથી સિલેક્શન મળી જશે. ઓબીસી 125 થી 126 માર્ક્સ, ઈડબ્લ્યુએસ 121 થી 122 માર્ક્સ, એસસી 118 થી 119 માર્ક્સ, એસટી 102 થી 113 માર્ક્સ વચ્ચે તમારા જે છે થતા હોય તો તમારા પૂરેપૂરા ચાન્સીસ છે. મહિલા જનરલની અંદર 107 થી 108 તમને હથિયારધારી, બિન હથિયારધારી, જેલ સિપાઈ કોઈ એક મળી શકે છે. ઓબીસી 104 થી 105 માર્ક્સ, ઈડબ્લ્યુએસ 85 થી 90 માર્ક્સ, એસસી 97 થી 98 માર્ક્સ અને એસટી ની અંદર 86 થી 88 જેટલા માર્ક્સ તમારે થતા હોય મહિલા ઉમેદવાર તરીકે તો તમને પોલીસ કોન્સ્ટેબલની નોકરી જે છે એ કોઈના કોઈ જે છે એ કેડરની અંદર ચોક્કસથી મળી જશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.